દ્વારકા જિલ્લાના જમરાવલમાં વર્તું 2 ડેમના ચારે તરફ પાણી ફરી વળતા નીચાણવાળા વિસ્તારોમાં લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા નાની હોડીઓની મદદથી લોકોને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા। ચારે તરફ પાણીએ તારાજી સર્જવાને કારણે સમગ્ર પંથકમાં જનજીવન પ્રભાવિત થયું હતું। સમગ્ર જામનગર શહેર અને જિલ્લા સહિત આસપાસના તમામ વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે જામજોધપુર તાલુકામાં થયેલ ભારે વરસાદને કારણે કોટડા બાવીસી ગામ ખાતે આવેલા ફુલઝર કોબા ડેમના 10 ગેટ 7 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। આ ઉપરાંત છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદને પગલે હડિયાણા ગામે કંકાવટી નદી ઉપર કલ્લા ગામના ડેમના પાટિયા પણ ખોલવામાં આવ્યા છે। તેમજ જામજોધપુરમાં વનાણા ગામે વેણુ 1 ડેમ ઓવરફ્લો થતાં ગામજનોને ચેતવણી આપવામાં આવી છે। આ ઉપરાંત નીચાણવાળા ગામો જેવા કે કોટડા બાવીસી, સિદ્ધસર, ગીંગણી, સિદ્ધસર, વાનાણા, હડિયાણાના ગ્રામજનોને નદી કિનારે અવરજવર ન કરવા માટે અને ઘરની બહાર ન નીકળવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે। તેમજ અસરગ્રસ્ત નાગરિકોનું હાલમાં રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે।